ગાયત્રી પરિવાર દ્વારા શુક્લતીર્થ ખાતે સમૂહ પિતૃતર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની પૂર્વ પટ્ટી પર અને પાવન નર્મદાના તટે આવેલ શુક્લતીર્થ ખાતે પિતૃતર્પણનું અનેરું મહાત્મય રહેલું હોય ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ પિતૃતર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 300 થી પણ વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। ओम ईशानाय नमः ईशानं सिद्धतेजवन ऊपर ओम ब्रह्मणे नमः ओजतः और नीचे ओम अनंतकाय नमः अद्धराय। हर वर्ष में भाद्र मास में पूर्णिमा थी करी अमास सुधी आ तर्पण सामूहिक धोरणे गुजरात में ज्યાં જ્યાં સગવડતા હોય એ રીતે કરવામાં આવે છે। વિશેષ રૂપે અહીં તો રેવા કિનારે તર્પણ થાય એ બધા તર્પણ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ તર્પણ ટ્રેડિશનલી તર્પણ નહીં, જે જैसे તૃપ્યતામ એ જાતનું તર્પણ નથી હોતું। આ તર્પણ સાયન્ટિફિક રીતે લોકોને વૈજ્ઞાનિક રીતે એની ભાવના ઉછળે, એને વાસ્તવમાં મંત્ર અને એનો અર્થ એ સમજી શકે એ દ્રષ્ટિએ આ તર્પણ અહીંથી કરાવવામાં આવે છે। કેટલા વર્ષથી? હા, આ તર્પણ અહીં તો 9 વર્ષથી કરવામાં આવે છે। હું તો લગભગ 72થી જ્યારથી ગુરુજી સાથે દીક્ષા લીધી ત્યારથી એમને જ્યારે ટ્રેનિંગ આપી ત્યારથી આ તર્પણની વિશેષતા એ છે કે અમારા પ્રધાન આચાર્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા હોય છે, એમની ઉપસ્થિતિમાં અને એના સંરક્ષણમાં આ તર્પણનું કામ કરવામાં આવે છે। ઘણી રીતે અમને સહયોગ આપે છે અને મંચસ્થ બિરાજી અને તર્પણ કરાવનાર, વિધિ કરવામાં બેસનાર વ્યક્તિઓને ઘણું બધું વૈજ્ઞાનિક રીતે સમજાવટ આપી અને મંત્રોચ્ચાર રૂપી તેઓ તર્પણમાં ઘણું બધું કહી જાય છે। કેટલા લોકો આજે બેઠેલા? લગભગ 347ની સંખ્યા છે આજની। આગલા વર્ષે 346ની સંખ્યા હતી। એમાં કેટલી ફી લેવામાં આવે છે? 100 રૂપિયા શુલ્ક લેવામાં આવે છે, તેમાં જમણવાર, બીજું સાધન સામગ્રી, આ જે પૂજા સામગ્રી છે તર્પણ વિધિમાં એનો ખર્ચ આ આયોજનમાં થાય છે।